આપણે આ રીતનું ફરે નહીં ને આમ તો આપણે આમ કરવાનું આને એટલે એકદમ સરસ બધાય ફરી જાય. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મગના ભજીયા બનાવશું. તો આને વડાઈ કહેવાય ને ભજીયા કહેવાય. તો આપણે આના ભજીયા બનાવશું. આપણે આ પલાળી દીધી હતી, અગાઉ મગ પલાળી દીધા હતા, સરસ પલળી ગયા છે, ધોઈને લઈ લીધા છે. અને એક વાટકી આપણે ચણાનો લોટ લીધો છે અને થોડાક આપણે અજમા લીધા છે અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને આપણે આ મીઠા સોડા લીધા છે, જે આપણે ભજીયાના આવે એ જ લીધા છે. 2 આદુના ટુકડા લીધા છે, 2 મરચાં લીધા છે આપણે, અને આપણે આ ધાણા લીધા છે અને અડધું લીંબુનું ફાડું લીધું અને આપણે પાણી લીધું છે, જોહે તો જ વાપરવાનું છે. અને આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે આને પીસી લેવું મગને. તો આપણે આ થોડા થોડા કરીને 2 વાર આપણે આ મગને પીસી લેવું. આપણે ધોઈને જ લીધા છે ને આમાં આપણે મરચું નાખશું. તો 2 મરચાં આપણે લીધા છે, એને આપણે આ રીતે સુધારીને આમાં લઈ લેવું. તો આપણે 2 મરચાં સુધારી લીધા છે. તો આપણે આ આદુના કટકા આમાં સુધારી લેવું. આ આપણે સાફ કરીને જ રાખ્યું છે આદું, સાલ એની કાઢી નાખી છે. અને થોડુંક આપણે આમાં પાણી નાખીશું, 2 ચમચી જેટલું. હવે આપણે આ મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ મિક્સરમાં કાઢી લીધું છે. તો આ રીતનું આપણે રાખ્યું છે બેટર. જો આ રીતનું છે જ આપણે દરદરું રાખ્યું છે અમને. આ રીતે આપણે પીસવાનું છે આને એકદમ સરસ. તો બધું આપણે આમાં પીસી લેવું. તો આપણે આ ધાણા છે એ આમાં આપણે પીસવાના છે. તો આને આપણે પીસી લેવું. તો આ આપણું પીસાઈ ગયું છે. તો આમાં કાઢી લેવું. આમાં લીલો કલર આવ્યો, આપણે કોથમીર નાખીને એટલે. તો આપણે આ બધું પીસાઈ ગયું છે. તો આને આપણે મિક્સ કરી લેવું. 2 કલર થઈ ગયા એટલે. તો થોડીક આપણે હિંગ નાખીશું આમાં. આપણે ગરમ મસાલો નાખીશું અને આ અજમા છે આપણે લીધા છે થોડાક. તો આમાં અજમા નાખી દેવું હાથથી ક્રશ કરીને. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું, ચાખી લેવાનું પછી આપણે આમાં. અને આપણે આ ચણાનો લોટ છે એ નાખી દેવું. હવે આપણે આ બધું મિક્સ કરી લેવું. આપણે આમાં થોડુંક પાણી નાખીને આપણે આમાં નાખી દેવું.
હવે આપણે મિક્સ કરી લેવું બધું. હવે આપણે આમાં સોડા નાખશું અને ઉપર આપણે લીંબુનો રસ નાખશું. હવે આપણે મિક્સ કરી લઈએ. આ રીતનું આપણે બેટર રાખવાનું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ ગરમ મેલી દેવું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણે આમાં 2 ચમચી ગરમ તેલ નાખશું. મિક્સ કરી લેવું. હવે આપણે તેલ જોઈએ આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં જે પ્રમાણે આપણે ભજીયા પાડવા હોય એ રીતના આપણે પાડી લેવાના. તો આપણે કડાઈમાં જેટલા હામાં એ પ્રમાણે આપણે આમાં બનાવી લેવાના અને ધીરે ધીરે આપણે આને ફેરવવાના. છે નાના બનાવવા હોય તો નાના બનાવાય, છે મોટા બનાવવા હોય તો મોટાય બનાવાય. જો એકદમ સરસ આપણે છે. તો હવે આપણે આમાં કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. જો આપણે આ રીતનું ફરે નહીં ને આમ, તો આપણે આમ કરવાનું. આને એટલે એકદમ સરસ બધાય ફરી જાય. હવે આ સરસ થઈ ગયા છે. તો કાઢી લેવું. તો હવે આપણે આ બધા સળી ગયા છે. તો આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું આમાં. તો એકદમ સરસ કરારા થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગયા. તો હવે આપણે આમાં સર્વ કરશું. મગના ભજીયા મસ્તી સરસ બને છે. એક આપણે અને આ આપણે ટમેટા સોસ રાખ્યો છે. જો એકદમ મસ્ત બની ગયા છે. જો તો આપણે 1 વાટકો મગ ને 1 વાટકો આપણે ચણાનો લોટ લઈને આપણે એટલા બનાવ્યા છે. તો તૈયાર છે આપણા મગના વડાએ કહેવાય ને ભજીયાએ કહેવાય. તો આપણે ભજીયા બનાવ્યા છે. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગના ભજીયા.